હવે વાત કરીએ આપણે દિન વિશેષની. વિશેષ જે દિનની અંદર કંઈક સાંભળવું છે, સમજવું છે, વિચારવું છે, જાણવું છે અને એના દ્વારા કંઈક સારી સફળતાની પ્રાપ્તિ થાય એના માટે પ્રયત્ન કરવા છે. પણ એવી છે કુદરતની કળા કે અણધાર્યું તે આગળ થાય. ઘણી વખત માણસ વિચારે શું, રાજા દશરથ એના મનમાં વિચારે કે રામજીને ગાદીએ બેસાડીએ સવારે અને વહેલી સવારે રામ વનવાસ જાય, એ તો અણધાર્યું તે આગળ થાય. તો આ અણધારી જે વાત છે એ આફત જેને કહી શકીએ આપણે, એ અણધારી આફતની શું આપણને ખબર પડે? ઘણી વખત સારું કરવા જઈએ છીએ છતાં ખરાબ થાય. ક્યારેક ક્યારેક કોકને આપણે બોલીએ, સારા શબ્દો બોલીએ, સમજાવવા માટે પ્રયત્ન કરીએ અને એ માણસ એની ઊંધી એની અસર થાય અને એના કારણે એનો ખોટો વ્યવહાર આપણને પરેશાન કરે. કોઈક સમયે ધંધાની અંદર રોકાણ કરવાનું હોય, જે વ્યક્તિ સાથે કામકાજ કરતા હોઈએ એ વ્યક્તિને ઘણા લાંબા સમયથી આપણે ઓળખીએ છીએ, સારો માણસ છે, સુગ્ન છે, જાણકાર છે, હોશિયાર છે, થોડો ભરાયો છે, લાવો થોડો ટેકો પણ કરીએ અને સાથે સાથે ભાગીદારીની સાથે એની સાથે કામ પણ કરીએ. અને એવા સમયે ભાગીદારીમાં કામ કરવા માટે આપણે અમુક રૂપિયા એને આપીએ છીએ અને એના કારણે આપણે નક્કી કરી કે ભાઈ આપણે આ પ્રમાણે ભાગ રાખશું, કામ તારું, પૈસા મારા, અને આ પ્રમાણે આપણે આગળ વધી શકીશું. હવે એમાં એવું થાય ઓચિંતાનું કે ધંધાની અંદર બરકત થાય ન થાય કદાચ ખબર નહીં, ક્યારેક ક્યારેક નફો એ આપણને દેખાડે નહીં, ખોટ આપણને દેખાડે. આવા ઘણા બધા ઉદાહરણો જોયા છે. ત્યારે આપણને એમ થાય કે 5-7 વર્ષ પહેલાં આ વ્યક્તિને આપણે ઓળખતા હતા, એ વ્યક્તિ ખરેખર આ છે, પણ ના. તો આને કહેવાય અણધારી આફત, જે ખબર નથી ને સામેથી આવે છે. કોઈ પણ તમે બાબતમાં લઈ લો તો આ બધી જ વસ્તુઓ જીવન જીવવાની અંદર આ વસ્તુ આપણને દેખાય છે કે અણધારી જે વસ્તુઓ છે એ કેમ ખબર પડે આપણને કે અણધારી વસ્તુઓ કેમ આપણી આગળ આવે છે. અને એના કારણે કામકાજની અંદર મિત્રો અશાંતિ નિર્માણ થાય. માણસ પૈસા કમાવા માટે જીવે છે કે જીવવા માટે પૈસો કમાય છે, આ વસ્તુની ખબર તો એને હોવી જોઈએ ને. ભોજનની જરૂર છે અને ભોજન માટે પૈસો જરૂરી છે. શાંતિની જરૂર છે તો શાંતિ માટે પૈસાની જરૂર છે. ભૌતિક સુખ જે છે એ હંમેશા સુવિધાઓ ઉત્પન્ન કરે છે, પણ આ સુવિધાઓ દ્વારા વ્યક્તિ શું જીવનમાં સાચું સુખ મેળવી શકે છે? જો હા તો એ માણસ શાંત છે અને જો ના તો એ માણસ કામકાજની અંદર અશાંતિ અનુભવી રહ્યો છે અને એના કારણે સવારથી માંડી અને સાંજ સુધી એ માણસ કામ કરતો હોય. હમણાં એક બહુ સરસ ઉદાહરણ બન્યું કે એક ભાઈના ત્યાં બંગલામાં વાસ્તુ પૂજા કરવાની હતી. ત્યારે સહજ રીતે આપણે જે આપણી લૌકિક ભાષાની અંદર હાસ્યમાં કહેતા હોઈએ કે ભાઈ આ બંગલો કેટલાનો તમે બનાવ્યો? તો કે 4 કરોડ રૂપિયાનો બંગલો મારો બન્યો છે. અને જુઓ તો 3 માળ અને બહુ સરસ રીતે આમ હવેલી જેવા શણગારેલા, જાણે એક હોટલમાં આપણે ફરતા હોય ને એવું આપણને લાગ્યા કરે. કરોડપતિ માણસો ગમે એ કરી શકે ભાઈ. હવે એક પછી એક બીજા પછી મારા તમે પગલાં કરો, બધી જગ્યાએ અમે 3 માળ ફર્યા. આ છોકરાનો રૂમ છે, આ દીકરી જ્યારે સાસરેથી આવે ત્યારે એનો રૂમ છે, આ મારો રૂમ છે, આ ગેસ્ટ રૂમ છે, અહીંયા ડાઇનિંગ છે, અહીંયા ડ્રોઈંગ છે, અહીંયા કિચન છે, બધું સરસ રીતે બતાવ્યું. પછી મેં એમને સહજ રીતે એક વસ્તુ કરી કે તમે સવારમાં તમારા બિઝનેસ માટે જે ઓફિસે જાઓ છો એ કેટલા વાગે નીકળો છો? તો બોલે સવારમાં 8-8:30 ચા પાણી નાસ્તો કરી અને અમે નીકળી જઈએ છીએ. તમે બપોરે ભોજન કરવા આવતા હશો ને? તો કે ના, બપોરે અમારો જે ડ્રાઈવર છે એ ટિફિન લેતો આવે છે. અચ્છા, તો પછી સાંજે વહેલા આવતા હશો કદાચ? કે ના, સાંજે મહારાજ 8-8:30 9 તો થઈ જાય. ત્યારે મેં એમને સહજ રીતે પૂછ્યું કે સવારમાં 8:30થી માંડી રાતના 8:30 વાગ્યા સુધી આપ તો ઘરની બહાર રહો છો, તો આ બંગલો બનાવ્યો કોના માટે? તમે આ બંગલાનો બાંધનાર કેવો? આ બંગલો કોને રે બનાવ્યો? તમારા સુખ માટે બનાવ્યો, સુવિધા માટે બનાવ્યો, ભૌતિકતા માટે બનાવ્યો કે તમારો અહંકાર આ બંગલામાં રહેશે માટે તમે બંગલો બનાવ્યો? કે મારી પાસે 4 કરોડનો બંગલો છે, રહેવા માટે એને ખાલી કેટલી જગ્યા જોઈએ છીએ? 100 ફૂટની, 100 મીટરની. હવે એની અંદર જે કહેવાય કે જે આપણે જે જગ્યા જોઈએ આપણે એ આપણો રહેવાનો રહ્યો, પણ એથી વધારે જે આપણે જે જગ્યાઓ આપણે ઊભી કરીએ છીએ એ આપણો અહંકાર છે. અને એના કારણે ઘણી વખત ત્રીજા માળે કોઈ ચડતું હોતું નથી અને છતાંય ત્રીજો માળ માણસ બનાવે છે અને એક બતાવે છે પોતાને કે મારા 3 માળનો બંગલો છે. તો આ અશાંતિનું મૂળ કારણ આ તમારી મહત્વાકાંક્ષા નહીં, આ અભિમાન કામ કરે છે મિત્રો. અને અભિમાન માટે પણ કુંડળીમાં જોવાય છે કે કયા કયા પ્રકારના યોગ ક્યાં પડ્યા હોય ત્યારે માણસ અભિમાની થશે, અહંકારી થશે. અને એને અહંકારને પોષવા માટે અને બંગલામાં તમને વાસ્તુ પૂજા કરતા હોય ત્યારે અમને એમ લાગે કે વાસ્તુના દેવોને રાજી રાખવા માટે આ પૂજા કરતો લાગે છે. આ વાસ્તુના દેવો અહીંયા અશાંતિ ન આપે. ઘરની અંદર જે કોઈ આબાલ વૃદ્ધ જેને કહેવાય, કારણ કે અમે આ વસ્તુ કહીએ કે આખો દિવસ તમે બંગલાની બહાર રહો છો તો ઘરમાં કોણ રહે છે? તો બોલે નોકર રહે છે. તો તમારા કરતાં સુખ તો નોકરને છે કે પગાર પણ લે છે, ત્યાં તમારી ચોપડેલી રોટલી પણ બપોરે ખાય છે, બપોરે સૂઈ પણ જાય છે, સાંજે તમે આવો ત્યારે નીકળી પણ જાય છે.
તો એનો મતલબ એ સુખી થયો, એ પોતાના કુટુંબને ટાઈમ આપી શકે, તમે તમારા કુટુંબને પણ ટાઈમ નથી આપી શકતા. તો આ અહંકારની વસ્તુ પણ આપણને કુંડળીના આધારે શું જોઈ શકાય છે. ત્રીજી વાત તમને કહું કે આ અશાંતિ બહારની છે. મનની અશાંતિનું કારણ શું હોઈ શકે? માનસિક અશાંતિની અંદર એવા કયા કારણો છે કે જેના કારણે વ્યક્તિ વારંવાર પરેશાન થતો આપણને જોવા મળે છે? ઘણી વખત દેવું વધી જાય, કરજ વધી જાય, અથવા તો કોઈને આપેલું હોય દઈ શકાય નહીં, લઈ શકાય નહીં, કોઈની પાસેથી દીધું હોય કોઈ લઈ શકાય નહીં, આપી શકાય નહીં. આવી ઘણી બધી બાબતો એવી છે કે જે આપણને પરેશાન કરતી હોય છે. તો એના કારણે માનસિક અશાંતિ ઊભી થતી હોય છે. પરિવારની અંદર કોઈ પણ વ્યક્તિની સાથે વાંધા પડે ત્યારે માણસને તકલીફ થતી હોય છે. કુટુંબની અંદર કોઈ વ્યક્તિ સાથે આપણે અણબનાવ રહે ત્યારે તકલીફ થતી હોય છે. માનસિક અશાંતિના કારણમાં પતિ અને પત્ની પણ હોઈ શકે છે. એકબીજાની વાતોને સમજ્યા વગર સીધી જાણે કે યુદ્ધના મેદાનમાં ઉતર્યા હોઈએ અને હવે કુરુક્ષેત્ર પછી આપણે યુદ્ધ શરૂઆત કરવાનું છે, અને આવી ઘરની અંદર જેને કહેવાય કે જે ઊભી કરે એ મહાભારત કુરુક્ષેત્ર ઊભું કરે, તો એ સમયે માનસિક અશાંતિ રહેવાની. તો મનની સાથે જોડાયેલી આ અશાંતિ, જેને માનસિક અશાંતિ આપણે કહીએ છીએ, તો કુંડળીના આધારે શું માનસિક અશાંતિ વિશે જોઈ શકાય છે. હવે બીજી વિશે તમને કહું કે કયા ગ્રહોની દશા આપણને પીડા અધિક આપે. તો ઘણી વખત તમે જોજો કે અમુક વ્યક્તિ આમ કહે ભાઈ અમે મહારાજ જ્યારે એક રૂમ રસોડામાં જ્યારે રહેતા હતા ત્યારે અમને બહુ જ મજા આવતી હતી. એને પરિવારવાળા સાથે રહેતા હતા, મા બાપ આવતા તો શાંતિથી બેસતા હતા, વાતો કરતા હતા, સાથે બેસીને જમતા હતા, ભાઈ ભાંડું આવે પણ બધાની સાથે આનંદ રહેતો હતો. એક જ રૂમની અંદર 6 પથારીઓ કરતા પણ બધા આમ પરેશાની વગર જીવતા હતા, કોઈ પણ જાતના ટેન્શનો નહોતા ને બધાના માલ મળી લખાતા. અને હવે જ્યારે અમારા પાસે બધું જ હોવા છતાંય કોઈ અમારા ઘરે આવતું નથી, કોઈ અમારી વાત પૂછતું નથી, ફોન દ્વારા બીમાર પડ્યા હોય, દવાખાનામાં દાખલ થયા હોય છતાંય ફોન દ્વારા કોઈ આપણને પૂછતું નથી. આવી બધી બાબતો શું કામ થતી હશે? મિત્રો, આ વસ્તુ જ્યોતિષના માધ્યમથી જો આપણે જોવા જઈએ ને તો દરેક વ્યક્તિની કુંડળી એટલે શું? હું તમને કુંડળીમાં ઘણા હમણાં એક ભાઈ એવા આવેલા મારે કે મને આ બધા કુંડળીના ગ્રહો તમે બદલી આપો મહારાજ. મેં કીધું કુંડળીના ગ્રહો મારામાં નહીં, વિધાતામાં બદલવાની તાકાત નથી. તો તને આ ક્યાંથી વિચાર આવ્યો? તો કે હું અહીંથી એને નામ સરનામું આપ્યું કે અહીંથી હું અહીં ગયો તો મને બપોરે એમને કીધું કે આ બધા કુંડળીના ગ્રહો તને બદલાવી આપીશ, આટલા પૈસા થશે. વિચાર તમે કરો કે આવા વ્યક્તિઓ પણ આપણા હડપેટે ચડતા હોય છે. અને એમાં આપણે તો પાછા એવું કેવું છે કે ભાઈ સીજી રોડ ઉપર આપણે 600 રૂપિયા વારમાં જગ્યા લેવા જઈએ તો નુકસાન તો આપણને થવાનું, કારણ કે આપણી મહત્વાકાંક્ષા જે છે એ આપણને પીડા તો આપવાની જ, અને એના કારણે અંધશ્રદ્ધા તરફ પ્રેરાવાના. જો આપણી સામેની એકી વ્યક્તિ ખામી નહીં, આપણી પણ ખામી હોય. મિત્રો, આવા સમયે તમારે કુંડળીમાં ખાલી એટલું જ જોવાનું છે કે 1, 4, 7 અને 10નો સ્વામી 6ઠા કે 8મા કે 12મા સ્થાનમાં બેઠો હોય ત્યારે 6ઠ્ઠા સ્થાનના સ્વામીની, 8મા સ્થાનના સ્વામીની કે 12મા સ્થાનના સ્વામીની અંતરદશા ચાલતી હોય ત્યારે કોઈ પણ ગ્રહ શુક્ર રાહુ સાથે બેઠેલો હોય ત્યારે સંપત્તિની બાબતમાં તમે ધ્યાન રાખજો. સૂર્ય શુક્ર સાથે બેઠો હોય તો ત્યારે તમે અણધારી આફતોની શક્યતાઓ અને કદાચ ક્યાંક ને ક્યાંક એની દશા અંતરદશામાં તમને જોવા મળશે. 6ઠ્ઠા, 8મા અને 12મું જે સ્થાન છે ને ખાડાનું સ્થાન કહ્યું છે, અને ત્રિશળાએ 3, 6 અને 11નું જે સ્થાન છે એને ક્યારેક સારી, ક્યારેક નબળી સફળતા અને અસફળતા વચ્ચે માણસ ઘેરાતો હોય છે. એ સ્થાન બતાવવામાં આવે. તમારી કુંડળી જોઈ લો કે તમને શાંતિ ક્યાં મળશે, સંતોષ ક્યાં મળશે, જીવનમાં સાચી સુખાકારી ક્યાં મળશે, અને કયો સમય એવો છે કે જે સાચવવા જેવો છે, અને સાચવેલો જે સમય હશે તમારો એ તમને આગળ જતાં ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ કરાવડાવશે. મિત્રો, સામાજિક બાબતોની અંદર જન્મકુંડળી જે વ્યક્તિ જોવે છે એને ખબર પડે છે કયા ગ્રહો મારા મજબૂત છે, કયા ગ્રહો મારા નિર્બળ છે. અંતરદશાની અંદર પ્રતિઅંતરદશાની પ્રતિઅંતરદશાને જો આ રીતે કેલ્ક્યુલેટ કરવામાં આવે, જોવામાં આવે તો વ્યક્તિને ખબર પડી જાય છે કે આ સમયે આ જગ્યાએ રોકાણ કરીએ તો લાભ થશે, આ વ્યક્તિ સાથે લાભ થશે, આ વ્યવહારથી લાભ થશે, આ કામથી લાભ થશે, અને જો કદાચ ન કરીએ તોય નુકસાન તો થવાનું જ છે. પણ આમાં ઘણી વખત એવું બનતું હોય કે આપણે કરીએ છતાંય નુકસાન થતું હોય છે. 32, 35 ગુણાંકમાં 36 ગુણાંકમાંથી 32 ગુણાંક આવે ને તો અમે છૂટાછેડા જોયા લે. બોલો તો હા મારા 32, 33 ગુણાંક હતા તો છૂટા કેમ થયા? પણ કુંડળીમાં બીજા ગ્રહો જોવા પડે કે ના જોવા પડે? તો આવી બધી વાતો જે છે આપણને જ્યોતિષના માધ્યમથી જોવા મળે છે. મિત્રો, જય ગણેશ. આ ઋતુ એવી છે ભાદરવા મહિનાની કે જેમાં મોટા ભાગે રોગ જોવા મળે છે. ખાસ કરી પાણીજન્ય રોગની વાત કરીએ, ડેન્ગ્યુ અત્યારે તો ખૂબ જામે છે, મેલેરિયા પણ થાય છે, ઘણા બધા રોગો છે, વાયરસ જેને કહી શકાય. તો આ ઋતુજન્ય રોગો ક્યારેક આપણને જોવા મળે છે. એટલા માટે અત્યારે વધારે ભાત ખાવાનો નિયમ છે, વધારે દૂધ પીવાનો નિયમ છે, અને પિતૃઓને પણ આપણે ખીર ખવડાવીએ છીએ, આપણે પણ ખીર ખાઈએ છીએ. એ પિત્તનું શમન કરે છે, જેના કારણે જે કહેવાય કે ભાઈ શરીરની અંદર એક સારી સુખાકારી પણ પ્રદાન કરે છે.